कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे। રાજકોટ ગ્રામ્ય પોલીસ જસદણના નરાધમને લઈને જે જગ્યા પર ફૂલ જેવી 6 વર્ષની બાળકીને પીખી નાખી હતી તે જગ્યાએ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ આવે છે। પોલીસની કાર્યવાહી દરમિયાન રાતનો સમય થાય છે અને આ નરાધમ પોલીસ પર ધારિયા વડે હુમલો કરે છે। પોલીસકર્મી ઇજાગ્રસ્ત થાય છે અને આરોપી ભાગે તે પહેલાં 2 પોલીસ અધિકારીઓ દ્વારા સ્વ બચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે, જેમાં આરોપીના બંને પગમાં ગોળીઓ વાગી છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં દિલ્હીના નિર્ભયા કાંડ જેવી ક્રૂર ઘટના સામે આવી હતી। ખેત મજૂરીની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈને 3 સંતાનના પિતાએ આ નરાધમે આ બાળકીને પીખી નાખી હતી। એટલું જ નહીં, દુષ્કર્મ કર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો, તેને લોહી લુહાણ કરી દીધી અને બાળકી આ દર્દથી કણસતી રહી હોવા છતાં આ નરાધમ તેને એ જ હાલતમાં ત્યાં મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો। ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં તેને દબોચી લે છે। તપાસ દરમિયાન ઘટનાઓની વધુ માહિતી એકત્ર કરવા માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો અને કોર્ટે આરોપીને 15 ડિસેમ્બર 2025ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા। રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ અને જરૂરી પુરાવો એકત્રિત કરવાની કામગીરી કરી રહ્યા હતા। આ દરમિયાન ગઈકાલે પોલીસ ઘટના સ્થળે આરોપીને લઈને પહોંચે છે। તે દરમિયાન રામસિંગે અચાનક લોખંડના ધારિયા વડે પોલીસ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસકર્મી ધર્મેશ બાવળિયાને ઈજા પહોંચે છે અને રામસિંગ અંધારાનો લાભ લઈને ફરાર થાય તે પહેલાં પોલીસે સમય સૂચકતા વાપરીને આરોપી પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ સમગ્ર બનાવને લઈને પહેલાં તો શું કહી રહ્યા છે રાજકોટ ગ્રામ્ય પોલીસના એસપી, તેમને સાંભળીએ। રાજકોટ જિલ્લામાં આટકોટ પોલીસ સ્ટેશનમાં રેપ અને પોક્સોનો ગુનો દાખલ થયો હતો, જેમાં 7 વર્ષની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ કરેલો હતો। આજે નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરતાં 5 દિવસની પોલીસ કસ્ટડી નામદાર કોર્ટે રજૂ કરી હતી। કસ્ટડી મળ્યા પછી સરકારી પંચો સાથે જો આ ગુનામાં જો વેપન તરીકે સળિયો કામમાં લીધેલો હતો અને અન્ય વસ્તુ આની ડિસ્કવરી કરવા માટે ડિસ્કવરી પંચનામા કરવા માટે સરકારી પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યા અમારા આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા। પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતાં જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો। ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ હેડ કોન્સ્ટેબલ જો એલસીબીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ બાવલિયા, એના ઉપર 2 વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો, જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી એક રાઉન્ડ જેટલો આને કાબૂ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક ગોળી આરોપીને વાગી છે। ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત 108 ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસકર્મી બંનેને આટકોટમાં જો ડૉક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા। ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે। એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસકર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે અને હવે બંને ઓન ધ વે છે। સર, આજે આરોપી છે તેમની હાલત કેવી છે? ખતરાથી બહાર છે કે ગંભીર છે? અને પોલીસમેન અને બંનેની હાલત સારી છે અને જેટલો આવશ્યક હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને આરંભિક સારવાર ત્યાં કરવામાં આવી છે। આની ડિટેલ રિપોર્ટ મેડિકલની એક વખત અહીંયા મેડિકલ એક્ઝામિનેશન થઈ જાય એના પછી જ કહેવામાં આવશે। કઈ રીતના તપાસ? હા, હવે આગળ કઈ રીતના તપાસ કરવાની?
અમે એની પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિકના પુરાવા અને જેટલા સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છે. એ જ રીતે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. આરોપીના પગમાં, બંને પેરમાં, ઘૂંટણાથી નીચેના ભાગમાં બંને પેરમાં ગોળી વાગી છે. પોલીસ ઉપર હુમલો કર્યો છે એનો બીજો ગુના દાખલ કરવાની કાર્યવાહી આટકોટ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. આ એક વખત 5 દિવસ પછી વિચારવામાં આવશે. પોલીસે ફાયરિંગ કરતા આરોપી રામસિંહને બંને પગે ઈજા પહોંચી છે. પોલીસ કર્મચારીને પણ ઈજા થવાથી બંનેને હાલ આટકોટની KDP હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. સમગ્ર બનાવને લઈને પોલીસ દ્વારા આરોપી રામસિંહ વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રૂકાવટ અને પોલીસ પર હુમલો કરવાને લઈને વધુ એક ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તાજેતરમાં દુષ્કર્મના કેસમાં આરોપી રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર હુમલો કરીને ભાગવાના પ્રયાસ કરતા હોવાનો અને પોલીસ દ્વારા સ્વબચાવમાં ફાયરિંગ કરતું હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાને લઈને તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવજો. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.